કચ્છના રાપર તાલુકાના ગાગોદર હાઇવે નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ પ્રોહિબિશન વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે। જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રેલરમાંથી અંદાજે 13,500 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 48 લાખ રૂપિયા 35,000નું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રેલર સહિત કુલ રૂપિયા 78,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન ટ્રેલર પર ખોટી નંબર પ્લેટ લગાડવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે। આ કેસમાં ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ વાહન માલિક સુધી તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે ગાગોદર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। બીજી તરફ કાની આ કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે।